નમસ્કાર. ચાલો આજે આપણે આપણી આસપાસની દુનિયાને એક અલગ જ નજરથી જોઈએ. આ એક એવી જટિલ સિસ્ટમ છે, ખબર છે, જેમાં નાનામાં નાના જીવથી લઈને મોટા મોટા જંગલો સુધી બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. તો ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આપણો આ ગ્રહ, આપણી આ દુનિયા આખરે કામ કેવી રીતે કરે છે. તો આપણી આ સમજની સફર કેવી રીતે આગળ વધશે? આપણે એને 5 મુખ્ય ભાગમાં વહેંચી છે. આપણે એકદમ બેઝિકથી શરૂ કરીશું. નિવસન તંત્ર શું છે, પછી એના ઘટકો, એમાં ઊર્જા કેવી રીતે વહે છે એ જોઈશું. અને હા, પછી આપણે એ પડકારોની પણ વાત કરીશું જે આજે આપણી સામે છે, અને સૌથી અગત્યનું, એમાં આપણે શું કરી શકીએ છીએ. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. જો કોઈ પણ મોટી સિસ્ટમને સમજવી હોય ને, તો પહેલાં એના નાના નાના મૂળભૂત ભાગોને સમજવા પડે. એટલે આપણે પણ નિવસન તંત્રની દુનિયામાં ઊંડા ઉતરતા પહેલાં એના પાયાના કન્સેપ્ટ્સ ક્લિયર કરી લઈએ. તો સૌથી પહેલો શબ્દ છે પર્યાવરણ. આપણા શબ્દ કેટલી વાર સાંભળીએ છીએ, ખરું ને? પણ એનો અર્થ શું? સાવ સાદી ભાષામાં કહીએ તો આપણી આજુબાજુ જે કંઈ પણ છે, હવા, પાણી, જમીન, ઝાડપાન, પ્રાણીઓ, અરે પેલો સૂરજનો તડકો પણ, આ બધું જ પર્યાવરણ છે. આ બધા જ ઘટકો ભેગા મળીને એક એવું વાતાવરણ બનાવે છે જ્યાં જીવન ટકી શકે છે. હવે પર્યાવરણથી એક સ્ટેપ આગળ વધી અને સમજીએ નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમને. આ થોડું વધારે સ્પેસિફિક છે. તમે એને એક જીવંત ધબકતા નેટવર્ક જેવું સમજી શકો છો. એક એવી જગ્યા જ્યાં દરેક સજીવ અને નિર્જીવ વસ્તુ એકબીજા સાથે સતત જોડાયેલી છે, ક્રિયાપ્રતિક્રિયા કરે છે. જેમ કે કોઈ તળાવ કે પછી એક આખું જંગલ. આ બધા નિવસન તંત્રના પરફેક્ટ ઉદાહરણો છે. અને હા, આ નિવસન તંત્ર 2 પ્રકારના હોઈ શકે. એક તો કુદરતી, જેમ કે કોઈ જંગલ જે સદીઓથી પોતાની મેળે જ ચાલી રહ્યો છે, એને કોઈની જરૂર નથી. અને બીજું માનવસર્જિત, એટલે કે કૃત્રિમ, જેમ કે આપણા ઘરનો બગીચો કે પછી માછલીઘર. હવે આ બંનેમાં મોટો ફરક શું છે? જે કૃત્રિમ છે ને, એને આપણી જરૂર પડે છે. એને ટકાવી રાખવા માટે સતત દેખભાળ કરવી પડે. જ્યારે કુદરતી સિસ્ટમ, એ તો સેલ્ફ સફિશિયન્ટ છે. એની પાસે પોતાની જાતને સંભાળવાની એક અદ્ભુત તાકાત છે. સારું, તો આપણે નિવસન તંત્રની વાત તો કરી, પણ આ સિસ્ટમને જીવંત કોણ રાખે છે? આ આખી ગેમના પ્લેયર્સ કોણ છે? ચાલો હવે મળીએ આ સિસ્ટમના મુખ્ય કલાકારોને, એટલે કે સજીવોને, અને સમજીએ કે એમનો રોલ શું છે. કોઈ પણ નિવસન તંત્ર હોય ને, એના મુખ્ય 2 ભાગ હોય છે. એક છે જૈવિક ઘટકો, એટલે કે જે જીવે છે, છોડ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો. અને બીજો ભાગ છે અજૈવિક ઘટકો, એટલે કે નિર્જીવ, જેમ કે હવા, પાણી, માટી, સૂર્યપ્રકાશ. અને મજાની વાત એ છે કે આ બંને એકબીજા વગર અધૂરા છે. વિચાર કરો, છોડને ઉગવા માટે શું જોઈએ? માટી અને પાણી, જે નિર્જીવ છે. બસ આ જ સંતુલન પર તો આખી દુનિયા ચાલે છે. આ સિસ્ટમ બિલકુલ એક મોટી કંપની જેવી છે, જ્યાં દરેકનું પોતાનું કામ, પોતાનો રોલ ફિક્સ છે. સૌથી પહેલાં આવે ઉત્પાદકો, એટલે કે પ્રોડ્યુસર્સ, જેમ કે લીલી વનસ્પતિ. એમનું કામ છે સૂર્યપ્રકાશમાંથી ખોરાક, એટલે કે ઊર્જા બનાવવાનું. પછી આવે ઉપભોગીઓ, એટલે કે કન્ઝ્યુમર્સ, જેમ કે આપણે અને બીજા પ્રાણીઓ. આપણે આ બનાવેલી ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ. અને છેલ્લે આવે વિઘટકો, એટલે કે ડીકમ્પોઝર્સ, જેમ કે બેક્ટેરિયા. એમનું કામ છે બધું સાફ કરવાનું, મૃત વસ્તુઓને તોડીને પોષક તત્વો પાછા સિસ્ટમમાં ભેળવી દેવાનું. હવે આ ઉપભોગીઓ એટલે કે ખાનારાઓ પણ અલગ અલગ પ્રકારના હોય. એ શું ખાય છે એના પરથી એમને ઓળખવામાં આવે છે. જે ફક્ત ઘાસપાન ખાય એ તૃણાહારી, ઉદાહરણ તરીકે હરણ. જે બીજા પ્રાણીઓનો શિકાર કરે એ માંસાહારી, જેમ કે જંગલનો રાજા સિંહ. અને પછી અમુક એવા પણ છે જે બધું જ ખાય, વનસ્પતિ અને માંસ બંને. એમને કહેવાય સર્વાહારી, જેમ કે રીંછ. અને હા, આપણે પોતે પણ. ચાલો અત્યાર સુધી આપણે સિસ્ટમના પ્લેયર્સ વિશે વાત કરીએ. પણ આ આખી સિસ્ટમ ચાલે છે શેનાથી? એને પાવર ક્યાંથી મળે છે? જવાબ છે ઊર્જા. તો હવે આપણે આ જ ઊર્જાના પ્રવાહને સમજીશું. ચાલો જોઈએ કે આ જીવનનો પાવર સોર્સ આખરે છે શું, અને તે કેવી રીતે કામ કરે છે. તો સવાલ એ છે કે આટલી મોટી સિસ્ટમને ચલાવવા માટેનું ફ્યુઅલ, આ ઊર્જા આવે છે ક્યાંથી? જવાબ બહુ દૂર નથી, બસ આપણી ઉપર જ છે. આખી પૃથ્વી પરના જીવન માટે ઊર્જાનો જે અલ્ટિમેટ સોર્સ છે, એ છે આપણો સૂર્ય.
આ ઊર્જાનો પ્રવાહ કેવી રીતે આગળ વધે છે એને સમજવા માટે સૌથી સહેલો રસ્તો છે આહાર શૃંખલા એટલે કે ફૂડ ચેઇન. આ એકદમ સિમ્પલ છે. એ બસ એ જ બતાવે છે કે કોણ કોને ખાય છે. જેમ કે ઘાસ સૂર્યમાંથી એનર્જી લે છે, હરણ એ ઘાસ ખાય છે એટલે એનર્જી હરણમાં ગઈ, અને પછી સિંહ એ હરણને ખાય છે તો એનર્જી સિંહમાં ટ્રાન્સફર થઈ. એક સીધી લાઈન. હવે આ ફૂડ ચેઇનનો દરેક સ્ટેપ, દરેક કડી એને કહેવાય પોષક સ્તર. તમે આને એક પિરામિડ તરીકે કલ્પના કરી શકો. સૌથી નીચે પાયામાં હોય ઉત્પાદકો એટલે કે વનસ્પતિઓ, પછી એની ઉપર આવે શાકાહારી પ્રાણીઓ, અને જેમ જેમ તમે પિરામિડમાં ઉપર જતા જાઓ એમ માંસાહારીઓની સંખ્યા ઓછી થતી જાય છે. પણ આવું કેમ? એનું કારણ બહુ જ રસપ્રદ છે. તો પિરામિડનું રહસ્ય આ એક નંબરમાં છુપાયેલું છે. જ્યારે પણ ઊર્જા એક લેવલથી બીજા લેવલ પર જાય છે ત્યારે એમાંથી ફક્ત 10% જ આગળ વધે છે. ફક્ત 10%. બાકીની 90% ઊર્જા તો એ જીવ પોતાની રોજિંદી ક્રિયાઓ જેમ કે શ્વાસ લેવા, દોડવા, ભાગવામાં જ વાપરી નાખે છે. અને એટલે જ પિરામિડની ટોચ પર બહુ જ ઓછા શિકારીઓ હોય છે, કેમ કે ત્યાં સુધી પહોંચતા એમના માટે પૂરતી એનર્જી જ નથી બચતી. પણ શું પ્રકૃતિ ખરેખર આટલી સીધી અને સરળ છે? ના, બિલકુલ નહીં. હકીકતમાં તો કોઈ એક પ્રાણી ઘણી બધી અલગ અલગ વસ્તુઓ ખાતું હોય છે અને એને ખાનારા પણ ઘણા હોય છે. એટલે આ સીધી સાદી ફૂડ ચેઇન્સ એકબીજા સાથે એવી રીતે ગૂંથાઈ જાય છે કે એક જટિલ આહાર જાળ એટલે કે ફૂડ વેબ બની જાય છે. આ જ તો જીવનનું અસલી જટિલ નેટવર્ક છે. તો આપણે જોયું કે આ સિસ્ટમ કેટલી અદ્ભુત રીતે કામ કરે છે, બધું કેટલું સંતુલિત છે. પણ હવે આપણે એ બાબતો પર વાત કરીશું જે આ નાજુક સંતુલનને ખલેલ પહોંચાડી રહી છે, જે આ સિસ્ટમ માટે ખતરો છે. તમે ઓઝોન લેયર વિશે તો સાંભળ્યું જ હશે. એ શું છે? સાવ સહેલી ભાષામાં કહીએ તો એ આપણી પૃથ્વીનું કુદરતી સનસ્ક્રીન છે. એક રક્ષણાત્મક કવચ જે આપણને સૂર્યના ખૂબ જ નુકસાનકારક અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી કિરણોથી બચાવે છે. એના વગર પૃથ્વી પર જીવન શક્ય જ નહોત. અને અહીં એક મજાની વાત છે. જે પારજાંબલી કિરણો આપણા માટે ખતરનાક છે એ જ ઓઝોન બનાવવામાં મદદ કરે છે. કેવી રીતે? આ કિરણો વાતાવરણમાં રહેલા ઓક્સિજનના અણુઓને તોડી નાખે છે અને પછી આ તૂટેલા ઓક્સિજનના પરમાણુ બીજા ઓક્સિજનના અણુ સાથે જોડાઈને ઓઝોન બનાવે છે. આ એક નેચરલ પ્રોસેસ છે જે સતત ચાલતી રહે છે. પણ પછી આવ્યું સંકટ. આપણા ફ્રિજ, એસી અને સ્પ્રે કેનમાં વપરાતા CFCS નામના કેમિકલ્સે આ રક્ષણાત્મક કવચને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું. પણ હા, અહીં એક સારી ખબર પણ છે. આ એક એવી પર્યાવરણીય સમસ્યા છે જેના પર આખી દુનિયાએ ભેગા મળીને કામ કર્યું. મોન્ટ્રીયલ પ્રોટોકોલ જેવા કરારો થયા અને એના કારણે આજે ઓઝોન લેયર ધીમે ધીમે પોતાની જાતને હીલ કરી રહ્યું છે. ઓઝોન સિવાય બીજો એક મોટો પડકાર છે કચરો. પણ અહીં સમજવા જેવી વાત એ છે કે બધો કચરો એક સરખો નથી હોતો. એક છે જૈવ વિઘટનીય કચરો, જેમ કે શાકભાજી કે ફળોના છોતરા. આ કચરો કુદરતી રીતે સડીને માટીમાં ભળી જાય છે. પણ બીજો છે જૈવ અવિઘટનીય કચરો, જેનું સૌથી મોટું ઉદાહરણ છે પ્લાસ્ટિક. આ કચરો સેંકડો હજારો વર્ષો સુધી એવો ને એવો જ રહે છે અને આપણી જમીન અને સમુદ્રને ઝેરથી ભરી દે છે. તો આ બધી સમસ્યાઓ તો છે, પણ સવાલ એ છે કે આપણે શું કરી શકીએ? શું બધું આપણા હાથમાંથી નીકળી ગયું છે? ના. તો ચાલો હવે આ છેલ્લા વિભાગમાં આપણે એ જ જોઈશું કે આ સિસ્ટમને બચાવવા માટે, એને ડીબગ કરવા માટે આપણે શું પગલાં લઈ શકીએ. સૌથી સારી વાત એ છે કે ઉકેલ આપણા સૌની પાસે છે. આપણે સૌએ 3 શબ્દોનો મંત્ર યાદ રાખવાનો છે: રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ. એટલે કે વપરાશ ઘટાડો, વસ્તુઓનો ફરીથી ઉપયોગ કરો અને કચરાનો રિસાયકલિંગ કરો. જરૂર ન હોય એ વસ્તુઓ ન ખરીદીએ. કોઈ વસ્તુને ફેંકી દેતા પહેલાં વિચારીએ કે એનો બીજો કોઈ ઉપયોગ થઈ શકે છે કે નહીં. આ બધી નાની નાની આદતો છે, પણ એની અસર ખૂબ મોટી થઈ શકે છે. આખરે વાત એકદમ સીધી અને સ્પષ્ટ છે. આ પર્યાવરણનું ભવિષ્ય એ બીજા કોઈના હાથમાં નથી, એ આપણા પોતાના હાથમાં છે. આગ્રહ આપણો છે અને એની જવાબદારી પણ આપણી જ છે. તો છેલ્લો સવાલ એ નથી કે આપણા ગ્રહનું ભવિષ્ય કોણ નક્કી કરશે. જવાબ તો સ્પષ્ટ છે, આપણે જ કરીશું. અસલી સવાલ એ છે કે આપણે કેવું ભવિષ્ય પસંદ કરીશું. કારણ કે યાદ રાખજો,
આપણો આજનો દરેક નાનો મોટો નિર્ણય આપણી આવતીકાલની દુનિયાને ઘડી રહ્યો છે.